નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકાય છે, જેમાં વિસાવદરના ધારાસભ્ય એમએલએ ગોપાલ ઇટાલિયા જેવો ગોવાળિયાના વેશમાં જે દેખાઈ રહ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ ફેલાયેલો જોઈ શકાય છે। જ્યારથી જ વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ છે ત્યારથી લઈને અલગ અલગ એમની અનેક તસવીરો વાયરલ થઈ છે। વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના અલગ અલગ ગામડાઓમાં લોકોના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરતા જોવા મળે છે। ક્યાંક ઘોડીની અંબાડી ઉપર બેઠા હોય તો ક્યાંક અલગ અલગ પાઘડીવાળા દાદાઓ સાથે ગોપાલ ઇટાલિયા જોવા મળે। પરંતુ આ વખતે તો જન્માષ્ટમીના પર્વ ઉપર એમનો કંઈક અલગ જ એવું કહેવાય કે સંસ્કૃતિના રંગે રંગાયેલા ગોપાલ ઇટાલિયા જોવા મળી રહ્યા છે। ત્યારે શું છે આજના આ વિડીયોની હકીકત, આજના વિડીયોમાં તમને જણાવી દઈશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં આપ જય ગોપાલ અવશ્ય લખી દેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં વાત કરી દઈએ, આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય લોકોના ધારાસભ્ય બની રહ્યા છે। એમની લોકચાહના દિવસે ને દિવસે ખૂબ વધી રહી છે। એ વાતની પ્રતીતિ ત્યારથી થાય છે જ્યારથી વિસાવદરમાં એમનું નામ ધારાસભ્ય તરીકે જાહેર થાય છે। માત્ર ને માત્ર 3 મહિનામાં જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લોકચાહના ખૂબ વધારે જામી જાય છે અને એવા સમયે અલગ અલગ ગામડાઓમાં જ્યારે જતા હોય ત્યારે ગામડાઓમાં એમને લોકોના પણ ખૂબ આશીર્વાદ અને પ્રેમ મળી રહ્યા છે। એવા સમયે આ ગોવાળિયાના વેશમાં ગોપાલ ઇટાલિયાનો વિડીયો જ્યારે સામે આવ્યો ત્યારે લોકો જે છે એમની આંખો ફાટી ગઈ, કારણ કે એક અલગ જ અંદાજમાં, એક અલગ જ લુકમાં અને એક અલગ જ મિજાજ સાથે ગોપાલ ઇટાલિયા જ્યારે દેખાયા, એમની જનસભાને સંબોધિત કરી ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયો। અનેક જે માતાઓ બહેનો છે એમના આશીર્વાદ એમને મળી રહ્યા છે। ત્યારે વિસાવદરની જનતા હવે જન્માષ્ટમીનું ભવ્ય સેલિબ્રેશન કરવા જઈ રહી છે, કારણ કે હવે તો ગોપાલ પણ ત્યાં એમને વિસાવદરમાં જ પહોંચી ગયા છે। જેની જરૂર હોય છે જન્માષ્ટમીમાં એ ગોપાલ ઇટાલિયા હવે આવી ગયા છે અને હવે એમનો જે પ્રેમ છે વધતો જતો જોવા મળી રહ્યો છે। આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ। જી હા દોસ્તો, આ તસવીરો છે ગઈકાલની વિસાવદરના એક ગામડાની કે જ્યાં ગોપાલ ઇટાલિયાએ ગોવાળિયાનો વેશ ધારણ કરીને એમની એક રીલ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી। આ સાથે જ અનેક તસવીરો પણ આપણી સામે આવી રહી છે। ત્યારે આપ આ લોકોના એમએલએ ગોપાલ ઇટાલિયા વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો। આપના મંતવ્યો આવકાર્ય છે। અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો। તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।